6 ડાળ, બીજી ડાળમાં ગાથા નંબર 3 ચાલે છે. ગાથાનો વિષય જીવ તત્વના વિષયમાં મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા. ભાવાર્થમાં પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 5 અજીવ દ્રવ્યો છે. અને છઠ્ઠું જીવ દ્રવ્ય ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે અને પૂતગલ આદિ દ્રવ્યોથી જુદું છે, બીજા 5 દ્રવ્યોથી જુદું છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નહીં કરતા, હું જ્ઞાન સ્વરૂપ છું એમ શ્રદ્ધા નહીં કરતા, અજ્ઞાનવશ ઉલટું માનીને શરીર છે તે જ હું છું અને શરીરના કાર્ય હું કરી શકું છું, મારી ઈચ્છા અનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું છું, એમ શરીરને જ આત્મા માને છે. આ જીવ તત્વની વિપરીત શ્રદ્ધા છે. આપણે પેજ નંબર 123 ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી પછલો પેરેગ્રાફ. જીવની ચાલ આ પૂતગલથી જુદી છે. જીવની ચાલ એટલે જીવના પરિણામની ચાલ. જીવનું જે પરિણમન છે એ પૂતગલના પરિણમનથી જુદું છે. પૂતગલનું પણ પરિણમન થાય છે અને જીવનું પણ પરિણમન થાય છે. પરિણમન થવું એટલે એમાં બદલાય, કંઈક ને કંઈક નવું નવું પરિણામ થાય. પૂતગલમાં પણ કંઈક ને કંઈક બદલાવ થયા જ કરે. શરીરમાં લ્યો તો કંઈક ને કંઈક ફેરફાર થયા જ કરે અને જીવમાં પણ કંઈક ને કંઈક ફેરફાર થયા કરે. તો જીવના પરિણામની ચાલ એ પૂતગલથી જુદી છે, શરીરથી જુદી છે એમ કહે છે. મારી એટલે આત્માની ચાલ પૂતગલને લઈને છે અથવા મારે લઈને શરીરમાં ફેરફાર થાય છે. એ બધા જીવ મારે લઈને ચાલે છે, બોલે છે, એમાં રંગ ફરે છે. પૂતગલમાં કોળિયા લઈને, દાળ ભાત લઈને, શાક લઈને, પાણી પીએ, એ બધું અમે કરીએ છીએ. આ બધું કાર્ય તો જમતી વખતે થતું હોય. શું કોળિયા લેવાનું, દાળ ભાત, શાક, પાણી, રોટલી, એ બધું કાર્ય આજે બપોરે પણ થયું એમ રોજ થાય. તો અજ્ઞાનીને એમ લાગે કે આ બધું હું કરું છું, આ હું ખાઉં છું, હું પીવું છું. પણ આ જડની ક્રિયાથી એની ચાલ જુદી છે. પણ એ તો એ વખતે જીવ જમવા વખતે એ તો જાણનાર દેખનાર છે. એ તો બધી વસ્તુ સામે પડી છે, એને જાણે છે. રોટલીને જાણે, શાકને જાણે, પ્લેટને જાણે, દાળ ભાતને જાણે, એમ બધી વસ્તુને એ તો જાણે છે. એની બદલે એમ માને છે કે આ બધું હું ખાઉં છું, હું પીવું છું, હું બધું કરું છું, મારાથી આ બધું થાય છે. એમ જડની ક્રિયા મારી છે, શરીરની ક્રિયા મારી છે, ખાવાની ક્રિયા મારી છે. એ બધી ક્રિયાને પોતાની જાણે છે અને પોતે જાણનાર દેખનાર છે. એ વખતે એ ભૂલી જાય છે અથવા એને સ્મરણમાં રહેતું નથી.
કહે છે કે એ શરીરની ક્રિયા તારી ક્યાંથી થઈ? એ તો પૂતગલનું કાર્ય છે, એ કઈ આત્માની ક્રિયા નથી. એટલું જ નહીં, પણ પૂતગલમાં કંઈક થાય એને લીધે જીવના પરિણામ બદલાય એમ પણ નથી. શું કીધું? કે પરને કારણે રાગ દ્વેષ કે મોહ થતો નથી. એ આપણે 2-4 દી પહેલા આવ્યું. આપણને રાગ એટલે ગમવું, પસંદગીનો ભાવ, એ કોઈ વસ્તુને કારણે નથી થતો. આ દાગીનાને કારણે રાગ નથી થતો. દાગીના છે અને રાગ થાય છે એ હકીકત છે, પણ દાગીનાના કારણે રાગ નથી થતો. ફરક સમજે કે નહીં? આપણે એમાં ગમવા પણ કરીએ છીએ. દાગીના મારા છે, મને આ ગમે છે એમ કરીને રાગ ઉત્પન્ન થાય છે. એ દાગીનાના કારણે નથી થતો, મારા કરવાથી થાય છે. હા, મારા કરવાથી થાય છે. સમજાય છે? દાગીના રાગ કરાવતા નથી, દાગીના દ્વેષ કરાવતા નથી, દાગીના મારાપણું કરાવતા નથી. જીવ સ્વયં રાગ દ્વેષ અને મોહ કરે છે. એટલે જીવના પરિણામની ચાલ અલગ છે. એ પર વસ્તુને કારણે એની ચાલ નથી. સમજાય છે કે નહીં? એમ દરેક વસ્તુ માં રાગ જ થાય, દાગીનામાં ગમે ત્યારે, તો પછી દાગીનાથી રાગ થાય છે એમ નક્કી થાય. શું સમજાય છે કે નહીં? પણ અમુક દાગીના એને ગમતા ન હોય, દ્વેષ થાય, અને બીજી વાર ઈ દાગીનામાં રાગ થાય. સમજાય છે કે ન્યાય? એટલે ઈ રાગ દ્વેષ કરાવતા જ નથી. નહીતર બધાયને રાગ થવો જોઈએ, કા બધાયને દ્વેષ થવો જોઈએ, કા બધાયને મોહ થવો જોઈએ. પણ જે એમાં રાગ કરે એને રાગ થાય છે, જે એમાં દ્વેષ કરે એને દ્વેષ થાય છે, જે એમાં મારાપણું કરે એને મારાપણું થાય છે. એ વસ્તુ છે એ મારાપણું કરાવતી જ નથી. જીવ સ્વતંત્ર કરે છે મારાપણું, તો સ્વતંત્ર છોડી શકે જો એમ માને તો. શું કીધું? ન્યાય શું નીકળો એમાંથી? કે જો જીવ એમ નક્કી કરે કે આ દાગીના છે ઈ મને મારાપણું કરાવતા નથી. મારાપણું તો મિથ્યાત્વ છે અને પરિભ્રમણનું કારણ છે. શું? એટલે દાગીના છે ઈ મને મારાપણું કરાવતા નથી એમ જો જીવ નક્કી કરી નાખે ન્યાયથી, તર્કથી, લોજિકથી. હમણાં આપણે ન્યાય, તર્ક ને લોજિક આપ્યું કે ન તો દાગીના રાગ કરાવે છે, ન તો દ્વેષ કરાવે છે, ન તો મોહ કરાવે છે. સમજાય છે કે નહીં? એમ આપણે નક્કી કરવાનું છે. એમ છે. હવે આપણે નક્કી કર્યું છે શું? કે દાગીનાના કારણે રાગ થાય છે, દાગીનાને હોય તો મને મોહ થાય છે, મારાપણું થાય છે. એટલે આપણું રાગ દ્વેષ ને મોહ છૂટતા નથી. સમજાય છે કે નહીં ન્યાય? તો એની બદલે જો જીવ એમ માની લે કે આ મને રાગ દ્વેષ અને મોહ કરાવતું નથી, તો ઈ નથી કરાવતું તો કોણ કરાવે છે? એ પ્રશ્ન ઉત્પન્ન થાય. કેમ કે રાગ દ્વેષ ને મોહ તો છે, તો કોણે કરાવ્યા? તો કે મેં સ્વતંત્ર મારી મેળે કર્યા. શું? અને એનું બંધન મેં કર્યું છે, તો હું એ પશુને બદલી શકું છું. હું કરું છું તો હું છોડી પણ શકું છું. તો દાગીના હોય તો હું મારાપણું કરું છું, તો દાગીના હોય તો મારાપણું હું છોડી પણ શકું છું. એમ મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવ કરી શકે છે. જો આ સિદ્ધાંત પકડી લે કે હું પોતે જ મારાપણું કરું છું, હું પોતે જ રાગ દ્વેષ કરું છું,
તો એ પછી એમાંથી પોતાપણું છોડી શકે અને આત્મામાં પોતાપણું કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. ન્યાય આમ છે. કેમ કે જીવની ચાલ અલગ છે. ચાલ એટલે એનું પરિણમન. એનું જીવનું પરિણમન પૂતગલને કારણે નથી. અહીંયા દાખલો આપણે કોઈ દાગીનાના કારણે જીવનું પરિણમન રાગરૂપ નથી. કેમ કે જીવ સ્વતંત્ર છે કે એમાં રાગ પણ કરવો હોય તો કરે, દ્વેષ પણ કરવો હોય તો કરે, અને મોહ કરવો હોય તો કરે, મારાપણું નો બી કરે, એને જે કરવો એ કરી શકે છે. એને કોઈ પૂતગલ દાગીનો એને કરાવી શકતું નથી. અને એને કારણે પણ ભેદ વિજ્ઞાન પણ નથી થતું. હવે ઓલા તો અશુદ્ધ પરિણામ છે. શું કીધું? રાગ દ્વેષ અને મોહ છે એ બધા જીવના અશુદ્ધ પરિણામ, આશ્રવ કર્મબંધના કારણો છે એ બધા. હવે અહીંયા સંવર અને ભેદ વિજ્ઞાન જે છે એટલે એનાથી હું જુદો છું એવું જે પ્રયાસ છે એ પ્રયાસમાં દાગીના મને રોકતું નથી કે તને નહીં કરવા દે અમે ભેદ વિજ્ઞાન, એમ આપણને એ રોકતું બી નથી, રાગ દ્વેષ કરાવતું બી નથી, અને વિતરાગતા કરવામાં આપણને રોકતું બી નથી. ઘણા લોકો તો મુમુક્ષુ દશામાં બાય દ્વેષના પ્રસંગ હોય કે જ્યારે દ્વેષ થાય એવી બહારની પરિસ્થિતિ હોય, શું તો એમાં તત્વ વિચારથી વૈરાગ્ય પણ જીવ કરે છે મુમુક્ષુ. એટલે એ વસ્તુ એને દ્વેષ કરાવતી નથી, નહીંતર એને દ્વેષ કરવો જ પડે. સમજાય છે? દ્વેષનો પ્રસંગ એટલે શું? કોઈ પરિસ્થિતિ એવી હોય કે જેમાં દ્વેષ કરવાનો થાય, એને દ્વેષનો પ્રસંગ કહેવાય. કઈ આપણને ન ગમતું હોય એવું કોઈ કાર્ય થયું, એ તો જે થવાનું છે એ થયું છે, નથી થવાનું એ નથી. સમજાણું? તો એ પ્રસંગમાં સામાન્ય જીવ દ્વેષ કરે. એવા એવા પ્રસંગ જ્યારે જ્યારે થાય ત્યારે જીવ એમાં શું કરે? દ્વેષ કરે. પણ મુમુક્ષુ થાય એમાંથી કોઈ તો એ તત્વ વિચાર કરીને દ્વેષ ન કરે પણ વૈરાગ્ય કરે. કે આવું જ છે આ દુનિયામાં, જે થવાનું છે એ થાય છે. શું આમાં રાગ દ્વેષ શું કરવું આપણે? ક્યારેક આવું થશે સારું ને ક્યારેક ખરાબ થશે, એવી કલ્પના આપણે હવે કરવી નથી. તો એમાં શું થયું કે એ આપણને ન તો રાગ દ્વેષ કરાવે છે, ન તો આપણને વૈરાગ્ય કરવામાં રોકાવટ કરે છે. અને ક્યારેક વૈરાગ્યનો બી પ્રસંગ હોય. ખરેખર દાખલા તરીકે કોઈ વ્યક્તિનું મરણ થઈ જાય ઘરમાં, તો એ પ્રસંગ તો વૈરાગ્યનો છે કે નહીં? એમાં તો એને સંસારનો રસ છૂટવાનું કારણ થાય. એવા પ્રસંગો એને સ્મરણ કરાવે કે જો આ એક બધું છોડીને જવાનું છે, જે કર્યું બધું અહીંયા પડ્યું રહીએ અને અહીંથી જીવ ચાલ્યો જાય, એ બધા વૈરાગ્યના પ્રસંગ છે. તો એ વૈરાગ્યના પ્રસંગમાં કોઈ વૈરાગ્ય કરવાની ભલે દ્વેષ પણ કરે કે જો આને મારું કઈ ન કર્યું, આમ ને આમ મને કઈ આપ્યું નહીં, મારું કઈ ધ્યાન ન રાખ્યું, સારું થયું આ ગયો, એટલે એ પ્રસંગ છે અને વૈરાગ્ય કરાવતું નથી એમ નક્કી કરવું છે. અહીંયા શું છે મુખ્ય વાત? શું નક્કી કરવી છે કે જીવની ચાલ એ પૂતગલના પરિણામથી જુદી છે. જુદીના પ્રકાર બે છે કે જીવ અરૂપી છે તો એના પરિણામ અરૂપી છે. એક પ્રકાર પૂતગલ રૂપી છે એટલે એના પરિણામ રૂપી છે. એટલે રૂપી ને અરૂપી એમ બે જાત જુદી છે. એ એક જુદાઈનો વિષય છે. પણ એ ઉપરાંત પણ એ આપણને ન રાગ કરાવે, ન આપણને દ્વેષ કરાવે, ન આપણને મોહ કરાવે,
યાની કે જીવ સ્વતંત્રપણે પોતાની સ્વતંત્રતાથી પોતાની લીધે રાગ દ્વેષ ને મોહ કરીને પરિભ્રમણ કરે છે. દુનિયાના કોઈ પણ પ્રસંગ આપણને રાગ દ્વેષ ને મોહ કરાવતા નથી. સમજાય છે? મુમુક્ષુનો પ્રશ્ન, શરીરની ક્રિયા હું કરું છું એમ માને છે ને? આમ પ્રશ્ન છે. પેલા આમ કીધું ને કે પોતે જાણનાર દેખનાર છે. આ શાક ને દાળ ભાત ને પાણી બધું પીએ છે, એ બધું અમે કરીએ છીએ, એ જડની ક્રિયા છે, એ મારી છે એમ નથી. પણ જીવ અંદરમાં જાણનાર દેખનાર છે. તો મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે એ તો શરીરની ક્રિયા હું કરું છું એમ માને છે ને? એ માન્યતા છે ને જીવમાં. ગુરુદેવશ્રીનો ઉત્તર, એ એમ જ માને છે. જો એમ ન માને તેનું મિથ્યાત્વ ટકે કેવી રીતે? સમજાણું કે નહીં? જો ઈ એમ ન માને કે આ બધું હું ખાઉં છું, હું પીવું છું, આ શરીરનું હું ધ્યાન રાખું છું, કુટુંબનું હું ધ્યાન રાખું છું, એવા જો ભાવ જીવ ન કરે તો એનું મિથ્યાત્વ ટકે કેવી રીતે? તો એને સમ્યક્ત્વ થઈ જાય. શું અજ્ઞાની એવું ન માને તો એનું મિથ્યાત્વ ટકે સી રીતે? મિથ્યાત્વ ટકે છે ને? મિથ્યાત્વ છે. ક્યારનું છે મિથ્યાત્વ? અનાદિકાળનું છે. બરાબર છે. હવે જે છે એને ટકાવવું છે. શું? આ બધું હું કરું છું એમ દરેક વર્તમાનમાં કરવાનું. એટલે એ મિથ્યાત્વ ટકેલું જ રહે, ક્યારે પણ એનો નાશ ન થાય અને પરિભ્રમણ ચાલુ રહે. એવો અજ્ઞાની જીવનો પ્લાન છે. સંસારમાં રહેવાનો એનો પ્લાન છે કે આપણે શું કરવાનું કે દરેક વર્તમાનમાં આપણે નવું નવું મિથ્યાત્વ કરવાનું. શું? કે આ બધું હું કરું છું, જે કાર્ય શરીરમાં થાય એ બધા કાર્ય હું કરું છું એમ આપણે દરેક વર્તમાનમાં કરવાનું. શરીરમાં જેટલો ફેરફાર થાય એ મારા લીધે થયો, મેં કર્યો એમ આપણે દરેક વર્તમાનમાં કરતા જ રહેવું, જેથી કરીને આપણું મિથ્યાત્વ રહે, ટકે અને આપણે પરિભ્રમણ કરીએ. એટલે પોતે નવું નવું વિપરીત શ્રદ્ધાન કરે છે. શરીરનું કાર્ય મારું છે એમ કરે છે નવું નવું. એને લીધે મિથ્યાત્વ ટેક્યું છે, પણ કર્મને કારણે મિથ્યાત્વ નથી. શું છે ન્યાય આમાં? કે ભાઈ મને અજ્ઞાન અને મિથ્યાત્વ છે કેમ કે મારું કર્મનો ઉદય છે એટલે મને છે, તો કે એમ નથી. તું પોતે નવું નવું મિથ્યાત્વ કરી રહ્યો છું, એને કારણે તારું મિથ્યાત્વ ચાલુ છે, ટેક્યું છે. અનાદિથી મિથ્યા દ્રષ્ટિ રહ્યો છે, અનંતવાર ત્યાગી થયો. હવે કોની વાત ચાલે છે? ભૂતકાળમાં, મારા ભૂતકાળની વાત ચાલે છે કે અનંતવાર હું મુનિ થયો, દીક્ષા લીધી, જંગલમાં રહ્યો ધર્મ સાધના કરવા માટે, કુટુંબ પરિવાર બધું છોડી દીધું, વેપાર ધંધો, રાજા હતો તો રાજ્યને પણ છોડી દીધું. શેના માટે? ધર્મ પ્રાપ્તિ માટે. કોણે કર્યું? કેટલી વાર કર્યું? હા, આપણો ભૂતકાળ કેવડી ભગવાન કે છે. ભગવાન કેવળ જ્ઞાનમાં જોઈને કહે છે કે ભૂતકાળમાં તે કેટલી બધી વાર દીક્ષા લીધી છે. અને ત્યાગી થયો અનંતવાર, બધું છોડી દીધું. શેના માટે છોડ્યું? ધર્મ પ્રાપ્તિ કરવા માટે.
પણ મિથ્યા દર્શન શું કહેવાય એની સમજણ ન કરી. લ્યો આવું કર્યું ના સમજણ. આટલું બધું દીક્ષા ભિક્ષા લઈને જંગલમાં આવ્યો જાય અને આખરી ક્રિયા ત્યાં જઈને કરે, શું તપ ત્યાગ એ બધું ત્યાં કરે, પંચ મહાવ્રત નું પાલન કરે. કોણે કર્યું? હા. પણ શું ન કર્યું કે મિથ્યા દર્શન કોને કહેવાય એની સમજણ ન કરી. ખાલી શુભ ભાવ કર્યા. એટલે શુભ ભાવ કરવાનું જીવને આવડે છે. પૂજા કરવી, ભક્તિ કરવી, દયા કરવી, દાન કરવી, વ્રત કરવા, ઉપવાસ કરવા, આ બધું જીવને આવડે છે. અને કેમ કે અનંત વાર કર્યું. શું નથી કર્યું કે મિથ્યા દર્શન શું છે એ મારામાં કઈ રીતે ચાલુ છે અને એને કઈ રીતે મારે મટાડવું, આ બધા વિચાર, સમજણ, નિર્ણય આ જીવે ક્યારે પણ નથી કર્યા. એનું જ્ઞાન કર્યું નથી. કોનું? કે મિથ્યા દર્શન. સમજાય છે કે સમજાણું. પણ એમ હતું કે પેલા જયારે આ બધું દીક્ષા બી લીધી, મુનિ પણ થયા બધું, તો ત્યારે આ બધો જે ઉપદેશ સાંભળ્યો હોય આ ઉપદેશમાં હા આ બધી વાત આવી, વાંચનમાં આવે, મિથ્યાત્વની પણ વાત તો આવી જ હોય. ઘણી આવી છે. અત્યારે બી ઘણી આવે છે ને, એમ આવી છે, ઘણી આવી છે. હા. તો પછી મુનિ દશા જયારે હોય દીક્ષા, ત્યારે એને કેમ એવી જાગૃતિ ન હોય? એને શું મિથ્યાત્વનું હોય? કેમ? એને શરીરમાં મારું હું મુનિ છું, એને હોય કે હું મુનિ છું. ના, પણ એને દીક્ષા લીધી હોય તો એના પરિણામ પણ અલગ બી હોય ને. એ તો શુભ પરિણામ છે ને દીક્ષા લેવાના. સંસારમાં રહેવાના પરિણામ પાપના છે, આ પુણ્યના. પણ દીક્ષા લીધી હોય તો ધર્મના એના વગર આગળ વધવાના એ પુણ્ય પરિણામને ધર્મ માને છે. આપણે શું માની છીએ? આપણે પૂજા, ભક્તિ, દયા, દાન આ બધાને ધર્મ માની છે કે નહીં? માની છે. બસ એમ. આપણે હજી દીક્ષા નથી લીધી, કાઈ નથી. દીક્ષા લીધા પછી પણ આમ જ માનશું એમ. દીક્ષા કઈ આપણી માન્યતાને થોડું બદલે. માન્યતાને તો આપણે પોતે બદલી તો બદલાય. અત્યારે દીક્ષા લીધા વગર પણ તું તારી માન્યતાને બદલી શક. દીક્ષા લે તો માન્યતા બદલાય એવું કઈ છે જ નહીં. સમજાય છે કે આમ છે. એમને મિથ્યાત્વનું તો ઘણું બધું જ્ઞાન બી હોઈ શકે કે આ બધું મિથ્યાત્વમાં ગણાય, આવી રીતે ન કરવું જોઈએ અને મારે આત્માનું જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું. તો પછી પરિભ્રમણ કેમ થયું? હા, ઈ જ. આપણે પોતે લીધું છે એમ કીધું ને. આપણે તો અત્યારે અહીંયા બેઠા છીએ, મોક્ષમાં ક્યાં છીએ આપણે? આ તો ઈ કેમ એવું થયું? આજે બી આપણામાં અજ્ઞાન છે. આજે બી આપણે પર વસ્તુને પોતાની માની છીએ. તો ઈ વખતે દીક્ષા લઈને સમ્યક દર્શન કેમ નથી? ઈ જ મારો સવાલ છે કે કેમ નથી? કેમ કે ઈ સમજણ ન કરી. એમ તો આવ્યું આમાં તો અનંત. જો વાંચ્યું, અનંત વાર ત્યાગી થયો. આ ગુરુદેવના વચન છે. પણ મિથ્યા દર્શન શું કહેવાય એનું એને જ્ઞાન કર્યું નથી. હવે એનો મતલબ શું કરશું? કયો આનો મતલબ શું કરવાનો આ લાઈનનો? What is the meaning according to you? That he has done everything what you need for becoming a Muni, but the main thing which he has to do is to understand what is Mithyatva and all. The main thing, he has not done that. એમ કે છે જે મેઇન કાર્ય છે એ એને ન કર્યું. મેઇન કાર્ય શું? મિથ્યાત્વ કોને કહેવાય? મારામાં મિથ્યાત્વ કયા પ્રકારે હમણાં ચાલુ છે? મારો કયો ભાવ મિથ્યાત્વનો છે?
મારા અંદરમાં અનેક ભાવો છે અત્યારે. શું? રાગનો ભાવ છે, કોઈ ગમે છે એવો ભાવ છે અંદરમાં, અથવા નથી ગમતો એવો ભાવ છે, બરાબર છે. એવા અનેક ભાવો છે અંદરમાં. એમાં મિથ્યાત્વનો ભાવ કયો છે અને એ કેવી રીતે મટે એની સમજણ નથી કરી. તો એવું તો એમને ખ્યાલ હોય ને કે મિથ્યાત્વ જેવું સ્વરૂપ જે વસ્તુનું છે એવું માનવું તો મિથ્યાત્વ નથી. બરાબર છે. બરાબર. કે એવું સ્વરૂપમાં હું આત્મા છું એમ માનવું તો મિથ્યાત્વ મટી જાય. જો હું આત્મા છું, મારું સ્વરૂપ જાણવું દેખવું છે, હું આ શરીરનું કાર્ય કરતો નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું તો આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું, એવું માને તો સમ્યક દર્શન થઈ જાય. એ ન કહ્યું. હાર્યું, આમાં લખ્યું છે, સામે જ છે. અનંતવાર ત્યાગી થયો પણ મિથ્યા દર્શન શું કહેવાય એનું એને જ્ઞાન કર્યું નથી. છે ક્લિયર ગુરુદેવે. અત્યારે બી આટલા વર્ષો આપણે ધર્મમાં છીએ તો આપણે મિથ્યાત્વ આપણા અંદરમાં શું છે એની સમજણ કરવી, એને મટાડવું, એનો પ્રયાસ કરવો, એ ક્યાં આપણે બધું કરી છે? આપણે તો ખાલી સાંભળીએ છીએ બસ ને, બીજું શું કરી છે? અથવા છેલ્લા 24 કલાકમાં મિથ્યાત્વનો મટાડવાનો શું પ્રયાસ આપણે કર્યો? જો આપણી જ વાત લઈએ, છેલ્લા 24 કલાકમાં આપણે મિથ્યાત્વ મટાડવાનો શું પ્રયાસ કર્યો? લ્યો કયો. પંક્તિ તે શું કર્યું? કાંઈ નથી કર્યું. તે શું કર્યું? તો પછી આવું છે બધું, ખાલી સાંભળ્યું પણ પ્રયત્ન કાંઈ જ નથી. આ પરિસ્થિતિ છે ને, એવી જ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી. સાંભળ્યું, વાંચ્યું, સમજ્યા, બોલ્યા, પણ કરવાનું આવ્યું જ્યારે ત્યારે કાંઈ કર્યું નહીં. એટલે એ ફેરફાર જ્યાં સુધી જીવ કરે નહીં ત્યાં સુધી મિથ્યાત્વ મટે નહીં અને સમ્યક થાય નહીં. ગમે તેટલું સાંભળે, કરોડો વર્ષો સુધી સાંભળે ચીનવાણીને, તો એ આત્મજ્ઞાન નું થાય. શું કીધું? અત્યારે તો આયુષ્ય નાના છે, મોટા આયુષ્ય હોય. ચોથા આરામાં લાખો વર્ષો જીનવાણી સાંભળે. કેટલા લાખો વર્ષો સાંભળે, વાંચે, પણ મંદરમાં મિથ્યાત્વ છે એને ઓળખીને મટાડે નહીં, એની પાછળ ન લાગે તો આ આયુષ્ય પૂરું થઈ જાય. એમ બધા આયુષ્ય આ જ રીતે પૂરા થઈ ગયા અને પરિભ્રમણ ચાલુ. તો આ બધી સમજણ કોઈ કામની નથી. જીનવાણી બધી બેકાર ગઈ. સમજાય છે? કેમ કે આ બધી સમજણ પરિભ્રમણ મટાડવા માટે કરેલી, સુખી થવા માટે કરેલી. એ તો થયું નહીં એટલે બધું નકામું ગયું, વેડફી નાખ્યો અવસર. અનંતવાર ત્યાગી થયો પણ મિથ્યા દર્શન શું કહેવાય એનું એને જ્ઞાન કર્યું નહીં. જ્ઞાન એટલે પેલા સમજણ કરે, પછી વિચાર કરે અને નિર્ણય કરે અને પછી પોતાના અંદરમાં મિથ્યાત્વના ભાવને પકડે અને પછી એને મટાડવાનો પ્રયોગમાં આવે. એ બધો પ્રકાર છે, એ કરવાની જરૂર છે. અહીં કે છે કે 5 દ્રવ્યથી જીવનો ઉપયોગ અને પરિણામ જુદા છે, એમ કેવું છે. જીવના પરિણામ એ બીજા વસ્તુને કારણે નથી. જીવ સ્વતંત્ર છે,
અશુદ્ધ પરિણામ પણ જીવ સ્વતંત્રપણે કરીને સંસારમાં રખડે છે, અને શુદ્ધ પરિણામ પણ જીવ સ્વતંત્રપણે કરીને મોક્ષમાં જઈ શકે છે. સમજાણ? એ પર વસ્તુ એને અશુદ્ધ પરિણામ પણ નથી કરાવતું. અશુદ્ધ એટલે રાગ દ્વેષ આદિ, એ પણ નથી કરાવતું, અને પર વસ્તુ એને વિતરાગતા પ્રગટ કરવા માટે રોકતું નથી. સમજાય છે કે નહીં? શરીરમાં કે કર્મમાં આત્મા નથી. શરીરમાં પણ આ શરીર છે એનાથી અલગ છે આત્મા. શરીર જે જણાય છે એ તો પૂતગલ જણાય છે, આત્મા નથી દેખાતો, કેમ કે અરૂપી છે. જે દેખાય છે એ પૂતગલ છે, એ પૂતગલમાં આત્મા નથી. કર્મમાં પણ આત્મા નથી. તેમજ અંદરમાં પુણ્ય પાપના ભાવ થાય છે એમાં પણ આત્મા નથી. આ રાગ દ્વેષ થાય છે, આ ગમે છે નથી ગમતું, એ ભાવમાં આત્મા નથી. એ ભાવથી આત્મા જુદો અંદરમાં ભિન્ન છે. શું? તો પણ મિથ્યા દ્રષ્ટિ જીવ તે આત્મ સ્વભાવને જાણતો નથી. પોતાનો સ્વભાવ જાણવું દેખવું છે એને જાણતો નથી. એ પુણ્ય પાપના રાગ ને શરીર વાણી મન ને આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય તત્વો એનાથી હું જુદો છું એમ જાણતો નથી. જુદો જાણવાનો પ્રયત્ન પણ કોઈ દી કરતો નથી. હવે મુમુક્ષુનો પ્રશ્ન. કહેવામાં તો બોલવામાં તો એને ફરક પાડ્યો છે. શું? બોલવામાં તો એ કે છે કે હું જ્ઞાન સ્વરૂપી છું, હું આત્મા છું, શરીર મારું નથી. એમ તો બોલવામાં ફરક પડ્યો છે. હા, પર વસ્તુને મારી એમ નહીં બોલવાનું, એમ ફરક પડ્યો કે નહીં? મારું કોઈ બોલે તો આ બીજા એને જાગૃત કરે કે મારું કેમ કીધું, મારું નહીં બોલવાનું. શરીર મારું એમ નહીં બોલવાનું, શરીર બોલવાનું. મોબાઈલ મારું એમ મારું નહીં બોલવાનું, મોબાઈલ એમ બોલવાનું. એમ કીધું ને, મારું નહીં બોલવાનું. તો બોલવામાં તો ફેરફાર કર્યો જ કે છે. પ્રશ્ન છે અહીંયા મુમુક્ષુ કે અમે તો બોલવામાં ફેરફાર કર્યો, હવે તો અમે શરીર મારું, કુટુંબ મારું એવું તો કઈ અમે ક્યાં બોલી જ છે. અમે તો હું જાણનાર છું, હું તો જ્ઞાન સ્વભાવી છું, એવું બધું અમે તો બોલી છે. હવે સમજાણું? હવે ગુરુદેવ શ્રી નો ઉત્તર કેવું શું? એ તો જડની પર્યાય છે. આ જે બોલે છે એ તો જડની પર્યાય છે. એ તું બોલતો જ નથી. આ બોલવામાં જે સુધારો થયો એ તો જડમાં સુધારો થયો છે, તારામાં નથી થયો. તારામાં જો જાગૃતિ હોય તો એ સુધારો છે, બાકી તું બોલે એનાથી કઈ સુધારો નથી. કેવું શું? એ તો જડની પર્યાય છે. તું ખાલી ભાષા એ પ્રકારે બોલવાની ઈચ્છા કરસ કે હવે મારે મારવું છે, પર વસ્તુ એમ બોલવું નથી, એવી તે ઈચ્છા જે કરી એ તું કરસ. હવે મારે બોલવામાં સુધારો કરવો છે, પર વસ્તુને મારી છે એમ નથી બોલવું, એવી જે ઈચ્છા કરી તે ઈ જીવ કરે છે. પણ બોલવામાં જે સુધારો થયો એ જીવનું કાર્ય નથી, એ પૂતગલ કરે છે. કેમ કે ભાષા જડની અવસ્થા છે, એટલે એનું પણ અભિમાન કરવા જેવું નથી કે હવે મારા બોલવામાં તો ઘણો સુધારો આવી ગયો, હું તો બરાબર બોલું છું, એવું એનું અભિમાન કરે એ મિથ્યાત્વ પાછું થઈ જાય. કેમ કે ભાષા તો પૂતગલની અવસ્થા છે, જીવની નથી. આત્મા ક્યાં બોલે છે?
બોલે ઈ આત્મા નહીં, જાણે ઈ આત્મા. આકરી વાત છે ભાઈ. તો પણ મિથ્યા દ્રષ્ટિ જીવ તે આત્મ સ્વભાવને જાણતો નથી. એ બધાથી જુદી ચીજ છે, પણ જુદો જાણતો નથી. શરીર, કુટુંબ, પરિવારથી હું જુદો છું એવી જાગૃતિ કરતો નથી. શરીર ઠીક તો હું ઠીક. શું કરે છે શરીર? હમણાં આજે બરાબર છે ને, કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે મને ઠીક છે. કોઈ પૂછે તમને આજે ઠીક છે, તો તમે કોણ છો આમાં? તમે કોણ છો? હા, એમ કહ્યું ને વિદ્યાર્થી. શરીર ઠીક તો હું ઠીક. શરીરમાં રોગ આવ્યો તો મને રોગ આવ્યો. શરીરમાંથી રોગ મટી ગયો તો મારામાંથી રોગ મટી ગયો. હવે મને સારું છે. તમને બહુ ઉધરસ હતી ને, હવે તો કે હવે સારું છે. કોને સારું છે? હું કોણ છું? આ બસ આ મિથ્યાત્વ છે. શરીરમાં જે ચેન્જ થાય એ ચેન્જ મારાથી થાય ને મારામાં થાય એવું જે જીવ કરે છે એ શરીર અને હું એક છી એવું મિથ્યાત્વ છે. સમજાણું? શરીરમાં જેટલા ફેરફાર થાય એ બધા મારામાં થયા. એમ શરીર અને હું એક છીએ. શરીર ઠીક રહે તો મને ઠીક છે. શરીરને રોગ આવે તો હું રોગી થઈ ગયો. શરીરનો રોગ મટી જાય તો મારો રોગ મટી ગયો. મારામાં રોગ મટી ગયો. મૂળ છે તે શું છે? આ મૂળતા છે. મૂળ એટલે મૂળ એટલે જેને કઈ ખબર નથી. પૂતગલ આમ થાય ને, જળ જેવો છે. આમ કે ને જળ જેવો છે. આટલું જીનવાણી એને કહે છે ને, એને કઈ નથી થતું. આ જળ જેવો, કઈ અસર થતી નથી. શરીરની ક્રિયા ઠીક હોય તો મને ઠીક. શરીરની ઠીક હોય તો મને તકલીફ છે. ભાઈ મને બહુ તકલીફ છે. મને પેટમાં દુખે છે, મને વાવ દુખે છે, મને માથું દુખે છે. માથામાં કઈક ચેન્જ થાય તો કે મને માથું દુખે છે. એ માથામાં ચેન્જ થયું છે એને આપણે દુખવું કહીએ, અને બીજું કઈક ચેન્જ થાય એને આપણે દુખાવો મટી ગયો એને કહીએ. સમજાણું? કોઈ એક ક્રિયા છે એને આપણે દુખવું કહીએ છીએ, કોઈ બીજી ક્રિયા છે એને આપણે સુખ કહીએ છીએ. ન તો એમાં દુઃખ છે, ન તો એમાં સુખ છે. એમ એ શરીરની ચાલથી જીવની ચાલ જુદી છે એમ જાણતો નથી. શરીર એને જેમ નચાવે એમ ઈ નાચે છે. આ જીવ શરીર એને જેમ ડાન્સ કરાવે ને એમ ઈ ડાન્સ કર્યા કરે. પોતે આત્મા જુદો છે એનું ભાન ભૂલાવે. શરીરની કોઈ પણ ક્રિયામાં પોતે ભાન ભૂલી જાય છે. એટલે ઉલટું માનીને શરીરમાં આત્માની ઓળખાણ કરે છે. એટલે આત્મા, શરીર અને આત્મા એક છે એમ માને છે. શરીરને આત્મા તરીકે માને છે. શરીર જીવ છે એમ માને છે. શરીર છે એને જીવ માને છે. જીવ શરીરથી જુદો છે એમ નથી માનતો. સમજાય છે? આ બધા જીવ છે એમ માને છે ને કે નહીં? આ બધા જીવ છે. આ જીવ છે ને, આ બધા જીવ છે ને. પણ એ શરીરને જોઈને નક્કી કરે છે કે આ જીવ છે. શરીરથી અંદરમાં અલગ જાણનાર દેખનાર પરમાત્મા સ્વરૂપે જીવ બિરાજમાન છે એવું એને ખ્યાલમાં નથી. આ એ શરીરની ક્રિયા હું, આ હું ને આ હું એમ માને છે. એનું નામ મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની કહેવામાં આવે છે. એ મિથ્યા દર્શન અનાદિનું એને પકડ્યું છે. એટલે શું?
મારાપણું છે, કર્તાપણું છે, એ અનાદિથી આને પકડી રાખ્યું છે. જે ગતિમાં જાય અને જે શરીર મળે, મનુષ્ય ગતિમાં મનુષ્યનું શરીર મળ્યું તો આ મારું છે. હવે અહીંથી સમજો કે દેવલોકમાં જાય તો દેવનું શરીર મળે તો કે આ દેવ, હું દેવ છું, હું મનુષ્ય નથી, હું તો દેવ છું, હું નારકી નથી, હું તો દેવ છું. નરકમાં જાય તો કે હું નારકી છું, હું મનુષ્ય નથી, હું દેવ નથી. તિર્યંજમાં જાય, ગાય ભેંસ થાય તો કે હું ગાય છું, હું ભેંસ નથી, હું મનુષ્ય નથી, હું નારકી નથી, હું દેવ નથી, પણ હું ગાય છું. એમ જે શરીર મળે એમાં એ પોતાપણું કરી નાખે. અત્યારે પુરુષ હોય પછી મરીને સ્ત્રી થાય તો એ કે હું સ્ત્રી છું, બસ હું પુરુષ નથી, હું સ્ત્રી છું. અને સ્ત્રીમાંથી પુરુષ થાય તો કે હું પુરુષ છું, હું હવે સ્ત્રી નથી, હું કઈ સ્ત્રી નથી. સમજાણું? અને જેવું માને એવો વ્યવહાર કરે. પછી જે પોતાને પુરુષ માને, એટલે પુરુષનું શરીર છે, અને પુરુષ માને તો એ પુરુષની જેમ બધા દાદાગીરી ચાલુ કરી દે બધા ઉપર કે હું મોટો છું, હું પુરુષ છું, હું કહું એમ થવું જોઈએ, એમ ચાલુ થઈ જાય. બરાબર છે? અને સ્ત્રી છે એને તો કઈ અધિકાર નથી, એમ ઈ માને મારો જ એકલાનો અધિકાર છે બધું કરવાનો. કેમ કે હું પુરુષ છું. હવે પેલી ખોટી માન્યતા કરી એટલે એનો વ્યવહાર ખોટો થવા માંડ્યો. શું? એટલે પુરુષના પ્રમાણે એનો વ્યવહાર ચાલુ થઈ ગયો. પછી પોતાને સ્ત્રી માને તો સ્ત્રી પણ વ્યવહાર ચાલુ કરી દીધો, મારે તો આવી રીતે જ કરવું જોઈએ કેમ કે હું તો સ્ત્રી છું. અને સ્ત્રી પ્રમાણે એ વ્યવહાર કરી રાખે. સમજાણું? એટલે માન્યતા જેવી છે એ પ્રમાણે એનું બિહેવિયર પણ એ રીતે થઈ જાય. એ કઈ પુરુષ પ્રમાણે બિહેવ ન કરે સ્ત્રી થઈ. શું કીધું? સમજાણું? અને પુરુષ હોય એ કઈ સ્ત્રી પણ બિહેવ ન કરે તો એને કે બાયલો છું તો આવું કરે. સમજાય ને? તો એને બહુ ગાઢ લાગે, મોટી ગાઢ છે એના માટે. શું આ છોકરી જેવું શું કરે છે, બાયલા જેવું શું કરે છે, આવો બાયલો છે આ માણસ, તો એમ કે તો એને મોટી ગાઢ લાગે કે નહીં, કે સારું લાગે. અને સ્ત્રીને કે તું પુરુષ જેવો છે તો ખુશ થઈ જાય, તો કે આ ખુશ થઈ જાય. બોલો, આવું બધું છે. ન તો એ પુરુષ છે, ન તો એ સ્ત્રી છે. એટલે જેવી જીવને શ્રદ્ધા છે ને એ જ પ્રમાણે એનું આચરણ છે. જ્ઞાન, દર્શન અને આચરણ, તો ત્રણેયના મેળ થશે. સંસારમાં અજ્ઞાન દશામાં એવું છે કે હું પુરુષ છું એવું જ્ઞાન છે, તો પુરુષ છું એવું શ્રદ્ધાન છે, તો પુરુષ જેવું બિહેવિયર છે. જો જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર. બિહેવિયર એટલે ચારિત્ર. સમજાણું? હું સ્ત્રી છું એવું જ્ઞાન છે તો હું સ્ત્રી છું એવું શ્રદ્ધાન થઈ જાય, અને હું સ્ત્રી છું એવું આચરણ થઈ જાય. દર્શન, જ્ઞાન, ચારિત્ર. આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, આ પરિભ્રમણનું કારણ. સમજાઈ ગયું? હવે હું આત્મા છું એવું જ્ઞાન થાય, તો હું આત્મા છું એવું શ્રદ્ધાન થાય, તો આત્માનું આચરણ છે એ પોતાનું સમ્યક આચરણ થઈ જાય. શું કીધું? એવું જ્ઞાન થાય. પેલા આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન થાય ત્યારે જ્ઞાન થાય. સૌથી પહેલા શું થાય? જ્ઞાન. અને જ્ઞાન થતા ઈ જ ક્ષણે, બીજી ક્ષણ નહીં, ઈ જ ક્ષણે શ્રદ્ધાન થઈ જાય કે હું આત્મા છું. જ્ઞાન અને શ્રદ્ધાન એક જ સમયમાં થાય, એમાં ભેદ નથી કે પેલા જ્ઞાન થાય પછી બીજે દિવસે શ્રદ્ધાન થાય. એમાં ટાઈમ લેગ નથી. અજ્ઞાનમાં પણ એમ જ છે. અજ્ઞાન દશામાં પણ જે જ્ઞાન થશે ને એવું શ્રદ્ધાન સેમ સેકન્ડ થઈ જાય. જ્ઞાન અને શ્રદ્ધાનમાં ટાઈમ લેગ નથી. અજ્ઞાનમાં પણ
તમે કોઈ કહે કે આ મોબાઈલ મારો છે એમ જાણ્યું તો એ જ સેકન્ડે તમને શ્રદ્ધાન થઈ જાય કે આ મોબાઈલ મારો છે. જ્ઞાન અને શ્રદ્ધાન સાથે એક જ ક્ષણમાં થઈ જાય. અને પછી બિહેવિયર જે છે ઈ પણ આચરણ છે, ઈ પણ એના અનુરૂપ થાય. એટલે જ્ઞાની થાય તો એને હું આત્મા છું એવું જ્ઞાન હોય, તો હું આત્મા છું એવું શ્રદ્ધાન હોય 24 કલાક. સમજાય છે? અને એવું આચરણ પણ એનું હોય. એટલે એ જે આ શુભ અશુભ ભાવ છે, બરાબર છે, ઈ જ્ઞાનીનું આચરણ છે જ નહીં. શું કીધું? ઓહો, શરીરનું તો કઈ છે જ નહીં જ્ઞાનીનું. ભાષા છે એ તો જ્ઞાનીની છે જ નહીં. પણ શુભ અશુભ ભાવ છે ને, ક્રોધ માન માયા લોભ છે, એ જ્ઞાનીનું આચરણ નથી. જ્ઞાનીનું આચરણ આત્મામાં ચરવું, લીન છે, થવું, એવું શુદ્ધતાનું આચરણ એ જ્ઞાનીનું આચરણ છે. શું? શુભ અશુભ ભાવ એ જ્ઞાનીનું આચરણ નથી. શુભ ભાવ એનું આચરણ, ના, શુભ ભાવે નહીં, શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ એનું આચરણ છે. સમ્યક જ્ઞાન એ શુદ્ધ ભાવ છે, સમ્યક દર્શન એ શુદ્ધ ભાવ છે, અને સમ્યક ચારિત્ર એ પણ શુદ્ધ ભાવ. ત્રણેય શુદ્ધ ભાવ છે. મિથ્યા દર્શન અશુદ્ધ ભાવ છે, મિથ્યા જ્ઞાન અશુદ્ધ ભાવ છે, અને મિથ્યા આચરણ પણ અશુદ્ધ ભાવ છે. તો શુદ્ધતાનું જે પરિણમન છે ઈ જ્ઞાનીનું છે. દાખલા તરીકે ગુરુદેવને કોઈ મુમુક્ષુ ઉપર ગુસ્સો આવ્યો તો એ ગુસ્સો ગુરુદેવનો નથી. શું કરવું? સમજાણું? તો કોનો છે? એ પોતાનો માનતા નથી. આ ક્રોધ હું છું એમ માને તો અજ્ઞાની થઈ જાય. સમજાણું? Right, it comes under that right of conduct. એનું જે conduct છે એ બિલીફમાં આવે. belief, right knowing, right belief અને right conduct. તો આ ક્રોધાદી ભાવ છે જે એ મારા નથી એવું જેને છે એ તો જ્ઞાની છે. મારા છે એવું છે એ અજ્ઞાની છે. લ્યો, તો ક્રોધ આવ્યો, માન આવ્યો, માયા આવ્યો, લોભ આવ્યો, તો એને જ્ઞાની પોતાનું માનતા જ નથી. એટલે ઈ એનો ભાવ નથી. એટલે ઈ ભાવથી જ્ઞાનીને ઓળખવા નહીં એમ કે છે ગુરુદેવ શ્રી. 407 જ્ઞાન ગોષ્ઠી એમાં આ લીધું છે કે કોઈ પણ ભાવ જે છે અશુદ્ધ ભાવ, શુભ કે અશુભ, એનાથી જ્ઞાનીને ઓળખવા નહીં. કેમ કે જ્ઞાની એને પોતાના માનતા જ નથી. અજ્ઞાની એને જ્ઞાનીના માને છે, પણ જ્ઞાની એને પોતાના નથી માનતા. જેમ અજ્ઞાની છે એ જ્ઞાનીના શરીરને જ્ઞાનીનું શરીર માને. આપણે ગુરુદેવનું શરીર છે તો આપણે ગુરુદેવનું છે એમ માનીને કે આ ગુરુદેવનો સ્ટેચ્યુ છે, આ ગુરુદેવનો ફોટો છે, એમ આપણે માની છીએ. પણ ગુરુદેવ એ શરીરને પોતાનું નથી માનતા. એટલે અજ્ઞાની જે જ્ઞાનીનું નથી એ જ્ઞાનીનું છે એમ માને છે. સમજાય છે કે નહીં? આમાં કશાય પણ જ્ઞાની પોતાનો માનતા જ નથી. એટલે તો જ્ઞાની છે એ ખાલી ઈ જાણનાર દેખનાર છે, એના સિવાય બીજું કોઈ વસ્તુ માનતા માનતા નથી. જાણવું દેખવું એવું જે કાર્ય છે ઈ મારું છે એમ માને છે. એમ માને છે. દરેક ક્ષણે જે જાણવાનું કાર્ય થાય છે ને ઈ મારું છે. ક્રોધ મારો નથી, માન મારું નથી, માયા મારું, એનું ભેદ વિજ્ઞાન જ્ઞાનીને છે. એ જુદાઈનું જ્ઞાન સતત છે. ગમે ત્યારે કશાય ક્રોધાદી હોય એનાથી હું ભિન્ન છું એવું જ્ઞાન જેને હોય એને જ્ઞાની કહેવામાં આવે છે. સમજાઈ ગયું? એટલે રાઈટ કોન્ડક્ટ એનો મતલબ એમ નથી કે બીંગ ગુડ, બટ રાઈટ કોન્ડક્ટ હા, એ નથી. that is not the meaning of એ right શુભ conduct. ભાવ છે ને, તે શુભ ભાવ છે ને. સાચું બોલવું, દાખલા તરીકે બીજાને હેલ્પ કરવી,
દેવ દર્શન કરવા, પૂજા કરવી, ભક્તિ કરવી, તો બધા રાઈટ છે ને બધા, પણ બધા શુભ રૂપ છે. Correct. એટલે શુભ અશુભ ભાવ જ્ઞાનીના છે જ નહીં. જ્ઞાની એને પોતાના માનતા જ નથી. And that is right conduct. That is right conduct. Not conduct of being good to people, but ના, the conduct of not being not doing marapanu in the ragdvesh, but and being lean into the self. That is right conduct. અને શુભ અશુભ ભાવ મારું કાર્ય છે એમ માનતા જ નથી. Nothing. પણ શુભાશુભ ભાવને જાણવા વાળું જે જ્ઞાન છે એ મારું કાર્ય છે. હું જાણું છું શુભ અશુભ ભાવને, પણ હું શુભ અશુભ ભાવને કરતો નથી. આમ છે. તો અજ્ઞાની માટે એમ છે કે અગર હું કરેક્ટ જ્ઞાન કરું તો કરેક્ટ શ્રદ્ધાને એનું થશે. કરેક્ટ જ્ઞાન એટલે શું? જેમ શરીર છે એ શરીરનું કાર્ય શરીર એના પ્રમાણે કરે છે. હા. મારે હેલ્પની જરૂર નથી હા. જીવની. હા. અગર હું એવું એક જ્ઞાન કરું શરીરનું તો મને એવું શ્રદ્ધાન બેસશે એ ઓટોમેટિકલી. 50% પ્રયોગ થયો ને. શરીરનું કાર્ય શરીર કરે છે એ 50%. અને હું નથી કરતો, જીવ હું નથી કરતો ને એ નેગેટિવ છે. એ હું negative. કરું છું શું એ આવે તો હું પોઝિટિવ. શરીરનું જે શરીરમાં જે ચેન્જીસ છે એનું નોઈંગ હું કરું. એ તો બોલ્યો નહીં ને. હવે તું બોલ્યો ને. આ તો 3 ક્વેશ્ચન પૂછ્યા પછી બોલ્યો. એ પહેલું આવવું જોઈએ. સૌથી પહેલું એ આવવું જોઈએ ને પછી બાકીનું આવવું જોઈએ. એ જ આપણે ઉડાડી દીધું. હું શું કરું છું એ જ ઉડાડી દીધું. હું શું નથી કરતો એનું લિસ્ટ બનાવ્યું. સમજાય છે? આપણે કહીએ કે હું આ નથી કરતો, હું ક્રિકેટ નથી રમતો, હું સ્કૂલે નથી જતો, હું આ નથી કરતો, એનાથી ખબર પડે કે તમે શું કરો છો? 100 વસ્તુ કહી દે તું નથી કરતો. કહી શકાય ને 100 દુનિયાની વસ્તુ આપણે કહી દઈએ કે આ હું નથી કરતો, હું ફરવા નથી જતો, હું નથી કરતો એવા 100 કહી દે. એમાંથી ખબર પડે કે તમે શું કરો છો? કહી શકાય કે ન કહી શકાય? 100 જે વસ્તુ આપણે કહીએ જે આપણે નથી કરતા, કહી શકીએ કે નહીં? 100 વસ્તુ આપણે દુનિયામાં, આપણે હું ગાડી નથી ચલાવતી, એવા તો આપણે હું વેપાર નથી કરતી, કરેક્ટ, હું મુનિ નથી, હું જંગલમાં મુનિ નથી, એવું આપણે 100 વસ્તુ કહી દઈએ તો એનાથી ખબર પડે કે આપણે શું કરી છે. ના. ન પડે ને કે પડે? હા, સમજાય છે? હું શું કરું છું એ પણ સાથે આવે ને તો આખું કમ્પ્લીટ થાય. ત્યાં સુધી ન થાય. એટલે શરીરનું કાર્ય હું નથી કરતો તો હું શું કરું છું એ વખતે શું કરું છું? શરીરનું કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે હું શું કરું છું એ આપણને એ એક વખતે ખ્યાલમાં આવવું જોઈએ. ત્યારે પ્રયોગ ચાલુ થયો કહેવાય. શું ખ્યાલમાં આવવું જોઈએ કે આ શરીરને જાણું છું ને, જાણવાનું કાર્ય એ હું કરું. હું જાણું છું આને, અને જે પણ શરીરમાં ચેન્જ આવે છે ને એ શરીરને કારણે આવે છે, મારા કારણે નથી આવતું. એમ બે કરે ત્યારે એના જ્ઞાનમાં અજ્ઞાન તૂટવા માંડે, મિથ્યાત્વ તૂટવાનું ચાલુ થાય, શરૂ થાય. આત્મજ્ઞાન ન થાય એ સેકન્ડે કઈ. હવે આગળ ત્રીજી જ ગાથા હજી ચાલે છે. જીવ તત્વમાં વિષયમાં એટલે મિથ્યા શ્રદ્ધા, ઊંધી માન્યતા. એ ઊંધી માન્યતા છે એ દુઃખરૂપ છે. નેક્સ્ટ પેજ છે. આ જે રોંગ બિલીફ છે એ દુઃખરૂપ છે, અને એ દુઃખનું જ કારણ છે. જીવને આ દુઃખનું કારણ છે. શું? વિપરીત શ્રદ્ધા એ જ પરિભ્રમણનું મૂળિયું છે. મૂળિયું એટલે રૂટ. રૂટ આપણે શું કહેવાય? બીજ. બીજ નાખે ને પછી એમાંથી શું ઝાડ ને બધું થાય ને, ફળ અને ફૂલ. બીજ ને શું કહેવાય? શૂટ, ફર્સ્ટ સીડ માંથી શૂટ આવશે.
એમ આપણે કોળ ખાયલો ખોદીને નાખીને વી we dig and then put in the ground, then only from that seed. We plant. When you sow the seed, sow the seed ને તો આ મિથ્યાત્વ છે ને એ સીડ છે બધા દુઃખનું પરિભ્રમણનું. એ જ્યાં સુધી અંદરમાં છે ત્યાં સુધી બીજું ગમે તે આ જીવ કરે તો એને દુઃખ જ થવાનું, પરિભ્રમણ જ થવાનું. ગમે તેટલા પુણ્ય કરે તો એને પરિભ્રમણ થવાનું. સમજાણું ને એને એમ કે છે એ વિપરીત શ્રદ્ધા એટલે રોંગ બિલીફ, પર વસ્તુ મારી છે એવી જે બિલીફ, એ જ પરિભ્રમણનું મૂળિયું છે. એમાંથી પરિભ્રમણ એને થયા જ કરશે, જન્મ મરણ. એ બિલીફને કારણે એને જન્મ મરણ થયા કરશે. શું સમજાય છે કઈ? વિપરીત શ્રદ્ધા એ દુઃખરૂપ છે. આ મેઇન દુઃખ અહીંયાથી ઉત્પન્ન થાય છે. રોંગ બિલીફ ઇઝ ધ કોઝ ઓફ અનહેપીનેસ. કે અસત્ય રૂપ છે, ખોટું છે, ભ્રમણાનું કારણ છે, ભૂલ થવાનું કારણ છે. એથી એને અહીં બતાવે છે, આ ગાથામાં મિથ્યા દર્શનને બતાવે છે કે જીવમાં શું વિપરીત શ્રદ્ધા છે કે પૂતગલ આ જગતમાં શરીર, કર્મ આદિ બધું પૂતગલ છે. એને એ બધું પોતાનું માને છે. એ પૂતગલ છે, એ જડ છે. ત્યાર પછી ધર્મ, નેક્સ્ટ પેજમાં જો ધર્મ એટલે ધર્માસ્તિકાય. હવે 5 દ્રવ્ય બીજા જે છે જીવ સિવાય એનું ડેફિનેશન આવશે. આપણે પેલા કદાચ નહીં સાંભળ્યું હોય. જીવ આપણે સાંભળ્યું છે, પૂતગલ આપણે સાંભળ્યું છે. પછી બાકીના 4 કયા? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કામ. 2 4 છે ને એની વાત હવે આવવાની છે. શું ધર્મમાં માછલું કર્યું છે, ચિત્રમાં પાણીમાં માછલું ચાલે છે, એમાં પાણી નિમિત્ત છે. હવે શું આમાં કેવું છે કે વોટર જે છે એની અંદરમાં ફિશ છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ને ફિશ, ત્યારે પાણી નિમિત્ત છે. શું પાણીના કારણે નથી થતું. ફિશ one place to another place ટ્રેવલ કરે છે ને પાણીમાં, તો એમાં પાણી નિમિત્ત છે. પોતાની નિજ શક્તિથી ટ્રેવલ કરે છે. એમાં નિમિત્ત કોણ? તો કે પાણી. સમજાય છે કે નહીં? તમે શું બતાવવું છે? ધર્માસ્તિકાય માટે એક્ઝામ્પલ આપ્યું. ધર્માસ્તિકાય કોને કહેવાય? કે જીવ અને પૂતગલ બે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેવલ કરે છે. કોણ કોણ ટ્રેવલ કરે? તું ત્યાંથી આવ્યો ત્યારે કોણ કોણ આવ્યું? માય બોડી, જીવ અને બોડી બે આવ્યા ને, ટ્રેવલ કર્યું ને, ત્યાંથી ટ્રેવલ કરીને અહીંયા લેન્ડ કર્યું સોફામાં. બરાબર છે? તો ત્યાંથી આવ્યા બંને પોતપોતાની શક્તિથી આવ્યા. જીવ પોતાની શક્તિથી આવ્યો અને પૂતગલ જે શરીર છે એ પોતાની શક્તિથી આવ્યું. બે પોતાની શક્તિથી આવ્યું. એમાં કયું દ્રવ્ય નિમિત્ત છે એનું નામ ધર્માસ્તિકાય છે. જો ધર્માસ્તિકાયને લીધે તમે નથી ચાલતા. નિમિત્ત છે એ કઈ કરાવતું નથી, પણ નિમિત્ત છે જ. સમજ્યા? જીવ અને પૂતગલ શરીર બે આવ્યા બીજી જગ્યાએથી અહીંયા, એમાં જે દ્રવ્ય નિમિત્ત કેવડી ભગવાને જોયું એ દ્રવ્યનું નામ ધર્માસ્તિકાય છે. સમજાણું? એનો દાખલો આપ્યો કે જેમ પાણીમાં માછલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એમાં પાણી નિમિત્ત છે. પાણી એને લઈ નથી જતું કે રોકતું નથી.
સમજાય છે? એ પોતાની મેળે જાય છે ને પોતાની મેળે માછલી રોકાય છે. એમાં જે વસ્તુ નિમિત્ત છે એને પાણી કીધું. એમ અહીંયા જીવ અને પૂતગલ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે જે દ્રવ્ય એમાં નિમિત્ત છે એનું નામ ધર્માસ્તિ કહે છે. પણ આમાં બે વસ્તુ આવી. 2 મિનિટ બ્રેક. હા, શું બે વસ્તુ આવી? માછલી જે છે માછલી એક, એક એનો અને આત્મા પાણી એક. નહીં, માછલીનું શરીર, અને માછલીનો આત્મા, હા, બે. એ બે એક જગ્યાએથી પાણીમાં બીજી જગ્યાએ ગયા હા, ત્યારે પાણી એમાં પાણી હતું. નિમિત્ત છે. પણ પાણી નિમિત્ત હતું. આ નિમિત્ત છે. હવે મારે અહીંયાથી ત્યાં જાઓ ત્યારે એમાં ધર્માસ્તિ નિમિત્ત કહે. તો એમાં એની આખા ધર્માસ્તિ કઈ વિશ્વમાં ધર્માસ્તિકાય ફેલાયેલું છે. હા, તો એમાં ધર્માસ્તિ કહીશું. નહીં, એ તો દાખલો છે સમજાવવા માટે. કેવી રીતે છે એવી રીતે ધર્માસ્તિકાય. એમાં એ ધર્માસ્તિકાય જ છે, પણ અમે તને સમજાવવા માટે પાણી કીધું. સમજાણું? એમાં માછલીને પણ ધર્માસ્તિકાય જ નિમિત્ત છે, પણ એક દાખલો સમજાવવો છે ને કે નિમિત્તનું સ્વરૂપ શું, કે જો પાણી છે ને એ કઈ કરતું નથી ને છે. એવી રીતે ધર્માસ્તિકાય છે. ધર્માસ્તિકાય આખા વિશ્વમાં ઠસોઠસ એક રૂપ ભરેલું છે, પણ એ કઈ જીવને લઈ નથી જતું, પણ છે પણ લઈ નથી જતું. એવા દ્રવ્યોને ધર્માસ્તિકાય દ્રવ્યો કહેવામાં આવ્યું. મીનાબેન. જય જિનેન્દ્ર સાહેબજી, કાલે વાત આવી સમજવું અઘરું છે ને કરવું સહેલું છે. અને એમ પણ વાત આવે છે કે જો બરાબર હું પહેલાં સમજી લઉં તો હું પ્રયોગ કરી શકું ને. તો સાહેબ આમાં મારે કેવી રીતે લેવું કે સમજવું અઘરું છે અને કરવું સહેલું છે? એટલે શું કીધું કે બે કાર્ય વચ્ચે સરખામણી કરી છે, એક સમજવું અને એક કરવું. એ બેમાં કયું ઈઝી છે ને કયું ડિફિકલ્ટ છે એ આપણે ત્યારે ગઈકાલે કીધું. સમજાણું? કે સમજવું છે એમાં બુદ્ધિ જોઈએ, સમજાણું? એકાગ્રતા જોઈએ, અને સમજણ બધા કરી નથી શકતા. એટલે ત્યારે એમ કીધું કે સમજવું જોઈએ. એ ઇમ્પોર્ટન્ટ છે કે સમજ્યા વગર કરશે શું. પણ એ અઘરું કાર્ય જે સમજવાનું છે એ પણ જીવ કરી શકે છે, એમ કહું છું. છે અઘરું, પણ એવા ઘણા જીવો છે કે જે પ્રયત્ન કરીને સમજી શકે છે. પણ જે પ્રયાસ કરવો ને એ સમજવા કરતા સહેલું છે. એમ સમજાય છે કે થોડી અપેક્ષા એમાં છે. એક એમ કીધું કે જે નથી સમજતો અને જે સમજે છે એમાં સમજવું નહીં તો એ કામ પ્રયાસ કરી નહીં શકે. એમ નથી સમજતો એ અપેક્ષાએ કીધું હતું. સમજવાનું નહીં સમજવા વાળા વ્યક્તિ એની અપેક્ષાએ કીધું કે સમજવા વાળું એ સારો છે, કેમ કે સમજીને એ પ્રયાસ કરશે. જે સમજતો નથી એ પ્રયત્ન શું કરવો એને કઈ ખબર નથી. એ બે ની વાત હતી. હવે અહીંયા બીજા બે ની વાત થાય છે. હવે બીજા બે કોણ છે કે એક કાર્ય કરવું છે અને એક સમજણ કરવી છે કે શું કરવું છે. તો સમજણ કાર્ય કરવાની જે સમજણ કરવી ને એ બહુ અઘરું છે. કેનાથી? કે કાર્ય કરવાથી અઘરું છે. શું થોડી અપેક્ષા છે એટલે
કન્ફ્યુઝન થાય છે. કોઈ પણ વાત જીનવાણીમાં છે ને એ અપેક્ષાથી કહેવામાં આવે છે. દાખલો લઈએ કે એક માણસ મંદિરે ન જતો હોય તો આપણે એને કહીએ કે મંદિરે જવું બહુ સારું કામ છે, મંદિરે તો જવું જ જોઈએ, બરાબર છે. ત્યાં બીજો એક માણસ આ બાજુ બેઠો છે જે 25 વર્ષથી રોજ મંદિરે જાય છે. હવે એ વાત એને કહેવાય? ઓલો કે હું મને હું તો 25 વર્ષથી જાઉં છું, મને હું કામ કીધું તમે? તો એ વાત એને લાગુ પડી? એને લાગુ નહીં. એને શું વાત કહેવાની? હવે જુઓ કે 25 વર્ષથી તું મંદિરે જાસ તો હું કહ્યું તારું અજ્ઞાન મેટ્યું? તો એને એ કહેવામાં આવે. તો ત્રીજો તમારો કોઈ જેવો સાંભળતો હોય કે મને તો કન્ફ્યુઝ થઈ ગયું, તમે આને કહો છો કે તમે મંદિરે કેમ નથી જતો, અને આને કહે છે કે મંદિર ગયો એમાં હું તે બાયડું તો હું ઉકાળ્યું. કાંઈક સમજણ કરવી જોઈએ, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ એમ કીધું આને. તો હવે થર્ડ પર્સન જે બધું બે વસ્તુ જોતો હતો એ કે આને તમે આમ કહો છો ને આને, પણ જેને જ્યાં ઊભા છે ત્યાંથી એને આગળ વધવા માટે ઉપદેશ દેવામાં આવે. એ જીનવાણીની સિસ્ટમ છે. સમજાણું કે નહીં? એમાં ઘણા હજી આગળ દાખલા છે કે ભાઈ મંદિરે ગયો એ જ માણસ પછી આપણી વાત સાંભળીને અચ્છા ઠીક છે હવેથી હું મંદિરે જાઉં છું. હું મંદિરે જાય ને ઉપર સીડી ચડી દર્શન કરીને સડસડાટ ઉતરીને ઘર ભેગો પાછો થઈ ગયો. તો એને અને એમાં 1 વર્ષ એને કાઢી નાખ્યું. આપણે કરી છે ને ઘણા, એમાં 1 વર્ષ એને કાઢી નાખ્યું. તો વળી પાછું એને કીધું કે આમાં શું ફાયદો, ભગવાનના દર્શન કરે, એમાં ગુરુદેવની સીડી નીચે હાલે છે એમાં બેસવું જોઈએ ને, એમ કીધું. હવે 1 વર્ષથી ગુરુદેવની સીડીમાં બેસે છે. હવે 1 વર્ષ પતી ગયું તો કે ખાલી તું બેસેસ, ચોખા ખાસ કે કંઈક સમજેશ? તો કઈ સમજો એ તો બોલ, આમાં શું ગુરુદેવે કીધું? ઈ તો તને કઈ બોલવાનું થતું નથી, તું આવીને બેસેસ આમ ભૂતની જેમ અને વ્યો જાસ. પેલા આવતો નતો તો હવે આવવા માંડ્યો તો એને હવે આમ કીધું. હવે પછી એમાં 1 વર્ષ એને કાઢી નાખ્યા અને કે હું બધું સમજુ છું. હવે હું તમને કહી દઉં ગુરુદેવના પ્રવચનમાં શું આવ્યું હતું, બધું મને મોઢે છે. તો એને કે એમાં શું હવે મોઢે છે? તો અંતરમાં જઈને આત્મજ્ઞાન તે કર્યું એના માટે આ બધું છે, તે તો કઈ કર્યું જ નથી. એટલે કોઈ કે અમે તો કન્ફ્યુઝ થઈ જાય છે તમે આવી રીતે કહો, પણ એ તો જે જીવને કહેવામાં આવે છે એને એનાથી આગળ ચડવા માટે જીનવાણી ઉપદેશ આપે છે. આપણે ક્યાં ઊભા છીએ એ આપણે જોઈને આપણે આપણા માટે શું લાગુ પડે છે એ આપણે અપનાવવું જોઈએ. સમજાય છે? Bhai, when I'm faced with 2 choices and I have to opt for one and make a decision, example 2 job offers in 2 different countries, I spend a lot of time and effort to decide. In this, my karta buddhi is increasing. I feel I'm doing this karya at each step of this work. I believe result is not in my control, but what prayers I should do here to release myself from the focus in decision making karya. કરેક્ટ. તો સંસારમાં 2 ઓપ્શન હોય જોબના, તો ત્યારે શું કરવું કે એવું ઓપ્શન લેવું કે જેનાથી આપણને વધારે ટાઈમ સત્સંગ, સ્વાધ્યાય અને પ્રયાસ માટે મળે એવું ઓપ્શન ચૂઝ કરવું જોઈએ. કે કરતા બુદ્ધિ કરી પણ કરતા બુદ્ધિ મટાડવા માટે કરતા બુદ્ધિ કરી છે, કે ધર્મમાં આગળ વધીને કરતા બુદ્ધિનો નાશ કરવો છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એવું ઓપ્શન પકડવું બને છે. જય જિનેન્દ્ર સાહેબજી, દૂધ ગરમ કરવા મૂક્યું હતું, દૂધ ઉભરાઈ ગયું ત્યારે કેરલેસનેસનો દોષ ખ્યાલમાં આવ્યો. સાથે સાથે ગેસ સ્લો હોત તો દૂધ ન ઉભરાત. તો હું ગેસ સ્લો રાખી શકું છું, દૂધને બચાવી શકું છું.
એ અજ્ઞાન અને મિથ્યાત્વ પણ ત્યારે છે, તો બંને દોષમાં કેવી રીતે લેવું? જય જિનેન્દ્ર સાહેબજી. એટલે સંસારના કાર્ય જે છે એ સંસારના કાર્ય જે રીતે સરખા થાય, સારા થાય, બેટર થાય એ રીતે કરવા જોઈએ. ત્યાં પછી ધર્મનું કરતાપણું ને મિથ્યાત્વ લાવીને બધા કામ બગાડવા, તો એ તો જીનવાણીનો ગેરઉપયોગ કર્યો છે. સમજાણું? એવી રીતે ન કરવું જોઈએ. સંસારના કાર્ય સંસાર પ્રમાણે કરવા જોઈએ. અને મુમુક્ષુ એ કોઈ પણ કાર્ય કરે એ બીજા ધર્મમાં નથી, એનાથી સારી રીતે જ કરે, ત્યારે જ એને મુમુક્ષુ કહેવાય. એટલે ધર્મનો તત્વ વિચાર કરીને બધા કામ બગાડે અને પછી ધર્મનો આધાર દે કે આમાં તો કરતા બુદ્ધિ થાય, આમાં તો મારાપણું થાય, તો એ સાચો મુમુક્ષુ નથી. એવા સાચા મુમુક્ષુનો વ્યવહાર પણ ચોખ્ખો હોય અને બીજા જીવો કરતા घणो सारो हो। जय जिनेन्द्र साहेब जी, प्रयोग के समय इच्छा को और राग द्वेष को गौन करने का डिसिप्लिन कैसे लाऊं? फॉर एग्जाम्पल, रोटी बनाने के कार्य में जो बेलन चल रहा है वो अपने आप तो अपनी शक्ति से चल रहा है, वो चलाने का कार्य मैं नहीं कर रही हूँ और मैं वो कार्य जानने का जो काम है वो कार्य मैं कर रही हूँ। तो यहाँ पर इच्छा को गौन करना है क्या साहिब जी, और वो इच्छा को गौन करने का डिसिप्लिन कैसे मैं लाऊं? प्लीज मार्गदर्शन दीजिएगा, थैंक यू। तो प्रयोग का 2 पार्ट है। पहला पार्ट बराबर करना चाहिए, फिर उसके बाद दूसरा पार्ट करना चाहिए। पहला पार्ट ये है कि रोटी जो हो रही है, वेलन का जो फिरना हो रहा है, ये जो पुद्गल का कार्य है, ये मैं नहीं करता हूँ, ये परमाणु करते हैं, मैं तो सिर्फ इच्छा करता हूँ। ऐसा प्रयोग पहले ज्ञान का नहीं करना चाहिए। पहले इच्छा मैं करता हूँ और रोटी मैं नहीं बनाता हूँ। ये प्रयोग लंबा चलना चाहिए, बहुत टाइम करना चाहिए कि हमको सतत जागृति रहे कि हम भूतगल का कार्य नहीं करते हैं। ऐसी जब अंदर में प्रोफिशिएंसी या एक्सपर्टीज हो जाए और जागृति आ जाए कि मैं तो इच्छा ही करती हूँ, ये भूतगल का कार्य मैं नहीं करती हूँ, उसके बाद ज्ञान का प्रयोग करना चाहिए, उसके पहले नहीं करना चाहिए। परमकारी श्री सद्गुरु देवनो जय हो। प्रसम मूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेष्ठी भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। जय जय।